જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, સ્વાગત છે તમારો આજના આપણા નવા વ્લોગની અંદર. તો હું અત્યારે આવી ગયો છું અહીંયા અલગધામમાં, જ્યાં રામદેવ પીરનું મંદિર છે. અને ત્યાં તમે જોઈ શકો છો, આ પાછળની સાઈડ આ એનો ગેટ છે. હવે હું તમને બધું વન બાય વન બતાવવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આપણા સુરતથી અલગધામ મંદિર 25 કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે આ મંદિર. અને અત્યારે તમે જોઈ શકો છો, આ સાઈડમાં બધી જગ્યા પર અહીંયા રેસિડેન્સી છે, ત્યાં બધા લોકો રહે છે. અને એની જ બાજુમાં આ મંદિર અહીંયા આવેલું છે. આ એનો એન્ટ્રી ગેટ છે ને આપણે અંદર જવાના છીએ. એની પહેલાં હું તમને બતાવું તો જો આ મંદિર ઉપર લખ્યું છે, અલગધામ મંદિરમાં શ્રીફળ, ધજા, નેજા, ઘોડો તેમજ ફુલાર પૂજા સામગ્રી લાવવાની ચડાવવાની મનાઈ છે. પછી આ સાઈડ તેમનો વોટ્સએપમાં જોડવા માટેનો આ QR કોડ અહીંયા એ લોકોએ મૂક્યો છે, કે એમના જે પણ દરરોજે રોજની અપડેટ જે હોય છે, તો એ અહીંયા આ સ્કેન કરો એટલે તમે એમના વોટ્સએપ ગ્રુપમાં સીધા જોડાઈ જશો. અને એમાંથી તમને ડેલીની અપડેટ એની મળતી રહેશે. મંદિરની બહાર છે આ રામદેવ પીર પૂજા સામગ્રી, જ્યાં આપણે મંદિરમાં લઈ જવા માટે પૂજા સામગ્રી તમે અહીંયાથી લઈ જઈ શકો છો. આ સાઈડ અહીંયા વચ્ચે ધજા લગાડી છે, અને એક ધજા અહીંયા પણ છે. અહીંયાથી અમે લોકો હમણાં આવ્યા, જોઈ શકો છો. તો પેલો જે રોડ છે એ હાઈવેનો રોડ પડે છે, વડોદરાવાળો. ગંગાધરાથી તમે સીધા અંદર એન્ટ્રી કરશો એટલે આ સાઈડ જ તમને આ જોવા મળશે. હવે આપણે અંદર જઈએ છીએ. આ જુઓ, આ સાઈડ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા લખ્યું છે દર્શનનો સમય છે સવારે 7 થી 12:30 વાગ્યાનો, અને બપોરે 2 થી સાંજે 7 વાગ્યાનો સમય છે. અહીંયા તમે જોઈ શકો છો, શ્રી શિવ શક્તિ રામદેવ અલગધામ આ મંદિર છે. અહીંયા નીચે અત્યારે બંધ છે, અમે જઈ રહ્યા છીએ ઉપર. ઉપર મંદિરમાં દર્શન કરીને હું પપ્પાએ નીચે આવી ગયા છીએ, અને હવે જઈએ છીએ સામેની સાઈડ. આ છે આખું સભાખંડ. આ જુઓ, સામેની બાજુ આ ઢેલ બેઠી છે. સભાખંડની અંદર તમે જેવા એન્ટર કરશો એટલે આ ઢેલ અહીંયા જ બેઠી હોય છે દરરોજ. નહીંતર છે ને દરરોજ પબ્લિક ઘણું બધું અહીંયા અવર જવર કરે છે, તેમ છતાં એ અહીંયા જ બેસે છે, કોઈ પણ ભય રાખ્યા વગર એમ. આ સભાખંડ હોલની અંદર તમને આ સ્ટેજ પણ અહીંયા જોવા મળશે. મંદિરને લગતો કંઈ પણ કાર્યક્રમ કે કંઈ પણ હોય, સત્સંગ, તો એ અહીંયા આ લોકો અહીંયા કરે છે. આ સાઈડ તમે જોઈ શકો છો, નીચે છે સેવક રૂમ. જેટલા પણ સેવકો છે એમના નીચે રૂમ છે, અને સામેની બાજુ ભોજનશાળા છે. અને ઉપર તમે જોઈ શકો છો, રહેવાની સરસ મજાની વ્યવસ્થા પણ કરી છે. મિત્રો, અહીંયા પણ હું તમને દેખાડું. આ છે અહીંયા બાપુની સમાધિ, લક્ષ્મીચંદ બાપુની આ સમાધિ છે. આ છે ભોળાનાથનું મંદિર. પપ્પા શિવલિંગ ઉપર જળાભિષેક કરવા ગયા છે અંદર. અહીંયા ભોજનશાળામાં નાસ્તાની પ્રસાદી ચાલુ હતી, એટલે હું પપ્પા અત્યારે અહીંયા આવી ગયા છીએ, અને અમે કરીએ છીએ ચા ને નાસ્તો. અમે ભોજનશાળામાંથી જેવા બહાર નીકળે એટલે આ જો ટેલ અહીંયા બેસી ગઈ છે. અહીંયા મંદિરની સામેની બાજુ ચબૂતરો પણ છે. મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. કમેન્ટમાં જય રમાપીર લખવાનું ભૂલતા નહીં. આજ માટે બસ એટલું બોલો. જય દ્વારકાધીશ.